અમદાવાદમાં જીપ અને ઇકો કાર વચ્ચે અકસ્માતની ઘટના. કલગી 4 રસ્તા પાસે જીપ ઇકો કાર વચ્ચે અકસ્માત થયો. જીપ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ઇકો કારને ટક્કર મારી હતી. આ અકસ્માત બાદ જોકે ઇકો કારે પલટી મારી. જીપમાં 4 યુવકો સવાર હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે. આ અકસ્માતમાં ઇકોમાં સવાર એક મહિલા અને એક પુરુષને ઈજા પહોંચી. અમે આમ રોડ ક્રોસ કરીને આ બાજુ આમ આવતા હતા, આનંદનગર જતા હતા. આ બાજુથી એલિસ બ્રિજથી આ બાજુથી ગાડી ફૂલ સ્પીડમાં આવીને વચ્ચોવચ ગાડી ઠોકી દીધી. બધા પીધેલા જેવી જ લાગતા હતા બધા. અને જે ગાડીમાં બેઠા હતા એ તમને તમારા સંબંધી હતા કે શું હતા? સંબંધી બધા મારા ભત્રીજા થાય. ભત્રીજા. ને ઈજા કેવી પહોંચી છે? ઈજામાં 2 જણને વધારે વાગેલું છે. કમરમાં એક જણને તો એમનામ જ લઈ ગયા છે. હવે જોઈએ શું થાય દવાખાનામાં. તપાસવાળા આવ્યા હતા તો 1 જણ આવ્યા હતા કોન્સ્ટેબલ. એ પેલા બધાને એક ગાડીમાં લઈને ગયા છે. હજુ કોઈ પતો કોઈ છે નહીં. બીજી ગાડી આવી નહીં.